મારું નામ છે નિયારા આરુષી છે. હું ધોરણ 7 એલિટ પ્રાઇમરી સ્કૂલમાં અભ્યાસ કરું છું. આજે હું તમને 26મી જાન્યુઆરી વિશે થોડુંક કહીશ. 26મી જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. 26મી જાન્યુઆરીના દિવસે બંધારણને અમલમાં મૂકવામાં આવેલું. આ બંધારણ 25 ભાગોમાં વહેંચાયેલું છે. ભારતનું બંધારણ ભારત દેશનો સર્વોચ્ચ કાયદો છે. પ્રજાસત્તાક એટલે કોઈ વ્યક્તિ કે કુટુંબનું શાસન નહીં, પણ પ્રજાનું શાસન. દેશમાં લોકોની અંતિમ સત્તા લોકોના હાથમાં હોય છે. 26મી જાન્યુઆરીના દિવસે તિરંગાને સલામી આપી અને આપણા શહીદો જેવા કે ભગતસિંહ, વીર સાવરકર, લક્ષ્મીબાઈ, મહાત્મા ગાંધી જેવા અનેક સેનાનીઓને યાદ કરવાનો દિવસ છે. તેમની વીરતા, ત્યાગ અને બલિદાનને યાદ કરવાનો દિવસ છે. 26મી જાન્યુઆરીના દિવસે શાળા, કોલેજ અને સરકારી ઓફિસોમાં ધ્વજવંદન કરવામાં આવે છે. શાળા અને કોલેજોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે. આ દિવસે આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આપણે આપણા રાષ્ટ્રને વધુ મજબૂત બનાવીશું અને તમામ નાગરિકોને ન્યાય અને સમાનતાની ભાવના સાથે જીવવાની વધુ તકો આપીશું. પ્રાર્થનામાં વિશ્વાસ, હૃદયમાં ઈમાન રાખું છું. પ્રાર્થનામાં વિશ્વાસ, હૃદયમાં ઈમાન રાખું છું. વતનની શાન કાજે જાન તૈયાર રાખું છું. આમ માત્ર આંખો તપાસી ન કરો અર્થઘટન. આમ માત્ર આંખો તપાસી ન કરો અર્થઘટન. દેશભક્ત છું, હૃદયમાં હિન્દુસ્તાન રાખું છું. અસ્તુ. આપ સૌને એલિટ પરિવાર વતી 26મી જાન્યુઆરીની ખૂબ ખૂબ શુભેચ્છા. પ્રવેશ મેળવવા માટે આજે જ સંપર્ક કરો એલિટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, લજાઈ ચોકડી, લજાઈ હડમતિયા રોડ, મોરબી. મોબાઈલ નંબર 8758866166 અને 8758866266.